ભાવિક સર, આપની પાસે આવીશ. આપના તરફથી કયા સ્ટોક છે જે આજના દિવસે ફોકસ કરવાની સલાહ રહેશે સર? પીએમ મોદીએ જ્યારે કીધું કે એ લોકો મે બી નાની કાર જે છે એના ઉપર જીએસટી જે છે 20-18% આપણે ઓટો સ્ટોકમાં રેલી જોવા મળી છે. બટ એની જોડે જોડે ઓટો એન્સિલરીઝ છે એમાં પણ ખાસ કરીને રેલી જોવા મળી છે. તો એન્ડ્યોરન્સ ટેક જે ઓટો એન્સિલરી કંપની છે એ મને ખાસ મારી નોંધમાં દેખાઈ રહ્યું છે, કારણ કે ફંડામેન્ટલ્સ આપણે જો કંપનીના ફંડામેન્ટલ્સ વેરી સ્ટ્રોંગ છે. ઇનફેક્ટ જ્યારે માર્કેટ કરેક્ટ થઈ રહ્યું હતું ત્યારે પણ આ સ્ટોકમાં એટલું મેજર કરેક્શન જોવા નહોતું મળ્યું. અત્યારે 52 વીક હાઈની નજીક છે. 2 દિવસમાં આપણે વોલ્યુમ પણ જોયો તો ખાસ એવું સ્ટ્રોંગ વોલ્યુમ છે, એટલે મોમેન્ટમ આમાં ઘણું દેખાઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે આ સ્ટોક જે 28-80ની આસપાસ ચાલી રહ્યો છે 3000 સુધી પણ જોવા મળી શકે છે. તો 3000ના ટાર્ગેટ માટે અને 2800ના સ્ટોપ લોસથી એન્ડ્યોરન્સ ટેક એક બાય કરી શકાય છે. સેકન્ડ આપણે જોઈએ તો ઇન્સ્યોરન્સ પેકમાં આપણે નિપ્પન લાઈફ એસેટ મેનેજમેન્ટ છે, જેમાં પણ અત્યારના 861ની આસપાસ ચાલી રહ્યું છે. અને આ સ્ટોક પણ જોઈએ તો આ સ્ટોકમાં પણ અત્યારના 2 દિવસથી સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. એક કોન્સોલિડેશન 810થી 820નું એક થઈ રહ્યું હતું ને એના પછી બ્રેકઆઉટ પણ આવ્યું છે, અને હવે લાગી રહ્યું છે કે 900નો ટાર્ગેટ આજે કરી શકે છે. તો આ થોડુંક મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી 860ની આસપાસ ચાલી રહ્યું છે. તો 840ના સ્ટોપ લોસથી ટાર્ગેટ 900નો રાખી શકાય છે, અને નિપ્પન લાઈફ એસેટ મેનેજમેન્ટમાં પણ બાય કરી શકાય છે. તો નિપ્પન લાઈફ એસેટ મેનેજમેન્ટ એટલે કે નામ ઇન્ડિયા ધ્યાન પર રાખો. એન્ડ્યોરન્સ ટેક, બેંક બીઝ માટે ઓલરેડી કે સરે વાત કરી છે, અને ઓલા આ બધા જ સ્ટોક્સ. માર્કેટ્સ ઓપન થઈ ગયા.